આસીના કાર્યક્રમમાં હંગામા પર સીએમ મમતા બેનર્જીએ માફી માંગી છે। આ વ્યવસ્થા બદલ હું માફી માંગુ છું, મમતા બેનર્જીનું આ કહેવું છે। મેસીના ફેન્સ અને ખેલ પ્રેમીઓએ માફી માંગુ છું। ઘટનાને મમતા દીદીએ મિસમેનેજમેન્ટ ગણાવ્યું છે। સ્ટેડિયમમાં બનેલી ઘટનાથી હું આઘાતમાં છું। ઘટનાની તપાસ માટે સમિતિ બનાવવાનો પણ નિર્ણય લીધો છે। સમિતિ ઘટનાની ઝીણવટભરી તપાસ કરશે। તો મેસીને લઈને જે અવ્યવસ્થા સર્જાઈ હતી તેને લઈને કોલકાતાના સીએમ મમતા બેનર્જી છે કે તેમણે માફી માંગી છે અને જે રીતની ઘટના બની છે તપાસના આદેશ પણ આપી દીધા છે। એક સમિતિ બનાવવામાં આવી છે। ઘટનાની તપાસ માટે આ સમિતિ અને તે નિર્ણય લેશે। સ્ટેડિયમમાં બનેલી ઘટનાથી હું આઘાતમાં છું, સીએમનું આ કહેવું છે। જે પ્રકારની ઘટના હતી અને તેને લઈને ફેન્સ ખૂબ જ રોષે ભરાયેલા છે। તેમનો સમય બગડ્યો, તેમના ટિકિટના પૈસા બગડ્યા અને મેસી પણ તેમને જોવા ન મળતા આ સમગ્ર હંગામો થયો હતો।